અન્યોન્ય પ્રેરકત્વ. આ પોઈન્ટમાં આપણે પહેલાં એના એનિમેશન વિશે વાત કરીએ તો અહીંયા પહેલાં ફોટોગ્રાફમાં આપણે ડિટેલ સમજીએ, ત્યારબાદ એનિમેશન ચેક કરીએ છીએ. હવે અહીંયા આપણી પાસે બે ગૂંચળા છે. એક ગૂંચળું છે જેને બેટરી સાથે કનેક્ટેડ રાખ્યું છે, એક ગૂંચળાને આપણે બેટરી સાથે કનેક્ટેડ કર્યું છે, બીજા ગૂંચળાને એલઈડી રાખવામાં આવી છે, એની સાથે જોડી દીધી છે. હવે આ ગૂંચળું છે એને ફિક્સ કરી દીધું છે, આ જે બેટરી સાથેના ગૂંચળાને ફિક્સ કરી દેવામાં આવશે અને આ ગૂંચળાને આમથી આમ મૂવમેન્ટ કરવામાં આવશે. તો આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે બેટરી સાથે જોડાયેલા, તો એની સાથે ગૂંચળું છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર પસાર થશે અને એ ચુંબકીય ક્ષેત્ર રેખા આની સાથે સંકળાશે. હવે આની સાથે સંકળાય એટલે આનું ફ્લક્સ છે એ બીજા ગૂંચળું જે બેટરી જે એલઈડી વાળું છે એની સાથે સંકળાશે અને એના લીધે શું થશે કે જો એને નજીક દૂર કરવામાં આવે તો એ બંનેના ફ્લક્સ એકબીજા સાથે સંકળાયેલા, મતલબ ટૂંકમાં આનું ફ્લક્સ આની સાથે સંકળાયેલું જોવા મળશે અને જ્યારે એનો વધઘટ કરીએ અથવા મૂવમેન્ટ કરવામાં આવે તો એ દરમિયાન એલઈડી ચાલુ થઈ જાય છે, જે આપણે એનિમેશનમાં ચેક કરીએ. બે ગૂંચળા આપણને આપ્યા હોય, હવે બે ગૂંચળા છે એમાંથી એક ગૂંચળામાં પ્રવાહ પસાર થાય અને પ્રવાહમાં વધઘટ કરવામાં આવે તો એની અસર બીજા ગૂંચળામાં કઈ રીતે થાય છે, અથવા ગૂંચળું એક જ આપ્યું હોય એની અંદર પ્રવાહ વધઘટ કરવામાં આવે તો એમાં અસર કઈ રીતે પ્રેરિત EMF જનરેટ થશે એની આપણે અહીંયા સમજ લેવાની છે. કોન્સેપ્ટને થોડોક ધ્યાન આપશો તો ખબર પડશે. જેમ કે હું અહીંયા એક હિન્ટ આપું છું કે આપણી પાસે એક ગૂંચળું છે, એને અહીંયા એક વેરિયેબલ પ્રવાહ વધઘટ થાય એવી બેટરી કનેક્ટ કરી છે એટલે આમાંથી પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એટલે આનું ફ્લક્સ સંકળાયું હોય, બરાબર, એનું ફ્લક્સ એની પોતાની જ સાથે સંકળાયું હોય. પણ ધારો કે જેવો આને સમજો કે આમાંથી આઈ પ્રવાહ પસાર થયો તો આઈ પ્રવાહ પસાર થાય તો એના કારણે એનું ફ્લક્સ એની સાથે સંકળાશે. હવે એનું ફ્લક્સ એની સાથે સંકળાશે તો થશે શું કે પ્રવાહમાં વધઘટ કરવામાં આવે. જો પ્રવાહમાં વધઘટ કરવામાં આવે તો ફ્લક્સમાં વધઘટ થશે, પ્લસમાં વધઘટ થઈ ડેલ્ટા ફાઈ જેટલી અને ફ્લક્સમાં વધઘટ થઈ તો એમાં EMF પેદા થઈ જશે, આમાં જ EMF પેદા થશે અને EMF કેટલો હશે માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી જેટલું. અને એ EMF પાછો કઈ રીતે જનરેટ થશે તો મૂળ ફ્લક્સનો એટલે મૂળ ચુંબકીય ફ્લક્સનો વિરોધ કરશે. તો મૂળ ચુંબકીય ફ્લક્સનો વિરોધ કરશે જેને બેક EMF કહેવામાં આવશે. આ એક કન્ડિશન જનરેટ થશે, બરોબર. એટલે આ રીતે એક પ્રેરિત EMF પેદા થાય છે. બીજું પ્રેરિત EMF કઈ રીતે થાય તો સમજો અહીંયા આપણી પાસે એક ગૂંચળું કનેક્ટ કર્યું છે, એમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ, સાથે એક બીજું ગૂંચળું અહીંયા કનેક્ટ કરીએ જેને ફક્ત ગેલ્વેનોમીટર જોડી કાઢ્યું છે. આ સિચ્યુએશન હોય. હવે આમાંથી પ્રવાહ પસાર કરીએ I1 જેટલો તો આના કારણે આમ ફ્લક્સ બનશે, આના કારણે જે બી ફ્લક્સ બનશે એ ફ્લક્સ હશે આનું જે બી સમજો આનું ફ્લક્સ φ1 હશે એ ફ્લક્સ આની બીજા ગૂંચળા સાથે સંકળાયું હશે. હવે બીજા ગૂંચળામાં આના કારણે મળતું ફ્લક્સ φ2 હશે એ φ2 કોના કારણે મળ્યું પહેલાના કારણે, તો φ2 નો આધાર કોના ઉપર હશે I1 પર. φ2 નું વધઘટનો આધાર I1 પર. જો I1 વધાર કરો તો આનું ફ્લક્સ વધશે અને આનું ફ્લક્સ વધશે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે. હવે આમાં વધઘટ કરીએ, I1 માં વધઘટ કરવામાં આવે તો ફ્લક્સ φ2 માં વધઘટ થઈ ગઈ, તો φ2 માં વધઘટ થઈ તો φ2 નું વધઘટ થાય તો એમાં EMF પેદા થઈ જશે. EMF કેટલો હશે તો માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. તો આમાં પ્રવાહ જોવા મળી જશે. હવે આમાં પ્રવાહ એવો મળશે કે મૂળ ફ્લક્સનો વિરોધ કરી દેશે. ઇન શોર્ટ જે પ્રેરિત EMF નો બેઝ કોન્સેપ્ટ છે એને તમે સમજ રાખો કે કોઈ પણ જગ્યાએ ફ્લક્સનો વિરોધ થાય તો એ પ્રવાહ પેદા કરી દેશે. હવે ફ્લક્સનો વિરોધ કઈ કઈ જગ્યાએ થશે તો ફ્લક્સનો વિરોધ સમજ રાખો. જો તમે ધારો કે મેગ્નેટને આજુબાજુ આમ દૂર નજીક લઈ જાઓ તો એ ફ્લક્સનો વિરોધ થયો તો ગૂંચળામાં પ્રવાહ પેદા થઈ જતો હતો. પછી બીજી કન્ડિશનમાં આપણે જોયું કે આવો યુ આકારનો વાહક લઈ લીધો, ચુંબકીય ક્ષેત્ર મૂક્યો તો એને ગતિ કરાઈ તો એ ફ્લક્સમાં ફેરફાર થયો, પ્રવાહ મળી જતો હતો. ત્રીજી કન્ડિશનમાં એડી કરંટ જોયું કે ધારો કે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં વાહક મૂકી દો તો એ ફ્લક્સનો ફેરફાર થયો અને પ્રવાહ વહેવા માટે માર્ગ મળી ગયો તો એમાં EMF જનરેટ થશે. એવું ને એવું જ એકલું ગૂંચળું હોય, સમજો આપણી પાસે આ એકલું ગૂંચળું છે, એના પ્રવાહમાં વધઘટ કરવામાં આવે તો એની સાથે પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થાય
અને પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થાય પોતાની જ ધાતુની અંદર પાછો નવો પ્રવાહ પેદા થઈ જશે પ્રેરિત EMF અને મૂળ પ્રવાહનો જ વિરોધ કરી દેશે. સેમ કન્ડિશનમાં એક ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય એવું બાજુ બીજું ગૂંચળું મૂકી દો તો પહેલામાંથી પ્રવાહ પસાર થયો આનું ફ્લક્સ બીજા સાથે સંકળાયેલું છે. હવે પહેલાના પ્રવાહમાં વધઘટ કરો તો બીજાના ફ્લક્સમાં વધઘટ થઈ જશે અને એના કારણે બીજામાં પ્રવાહ પેદા થઈ જશે. આમ ઘણી બધી રીતે પ્રવાહ પેદા થાય છે. તો આ બે મેથડ છે, એક તો સેલ્ફ ઇન્ડક્શન કહેવાય, પોતાના જ જાતે ઇન્ડક્શન પેદા થઈ ગયું છે, બરોબર છે, અને આને આપણે કહી શકીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, અન્યોન્ય પ્રેરકત્વ. બીજાના કારણે આ ગૂંચળામાં પ્રેરણ પેદા થયું, પહેલાના પ્રવાહમાં વધઘટ કર્યું તો બીજામાં પ્રવાહ પેદા થઈ ગયો, તો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. આગળ જતા ટ્રાન્સફોર્મરનો જે સિદ્ધાંત આવશે, ટ્રાન્સફોર્મર જે વોલ્ટેજની વધઘટ કરે છે એનો સિદ્ધાંત આના ઉપર ડિપેન્ડ થઈ જશે, આ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉપર, અન્યોન્ય પ્રેરણ પર. આપણે એને થિયરેટિકલ કોન્સેપ્ટથી સમજવાનો ટ્રાય કરીએ. તો જો થિયરેટિકલ કોન્સેપ્ટથી સમજવું હોય તો અહીંયા મેં જે લખ્યું છે એનું પ્રોપર ધ્યાન આપીએ તો લગભગ આપણને એમાં સમજ આવશે. મેં અહીંયા જે બતાવ્યું છે એને સમજીએ. આપણી પાસે બે ગૂંચળા છે, એક ગૂંચળું મોટું છે અને એક ગૂંચળું નાનું છે. સોલેનોઇડ, જેને આપણે સોલેનોઇડ 1 કહીએ, સોલેનોઇડ 1 છે એમાં ત્રિજ્યા R1 છે, એમાં આંટાની એકમ લંબાઈ માટે આંટાની સંખ્યા N1 છે, એની લંબાઈ L છે, એમાંથી વહેતો પ્રવાહ I છે, બરોબર. આટલી સમજ આવશે. મોટું ગૂંચળું છે, મોટું સોલેનોઇડ S2 છે જેની ત્રિજ્યા R2 છે, એમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા L2 છે, લંબાઈ L જ છે અને વહેતો પ્રવાહ I2 છે. અથવા મેં પ્રવાહને છોડી દઈએ છીએ, પ્રવાહ કાઢી નાખું છું. આ એક કન્ડિશન આપણે સમજીએ છીએ. પ્રવાહ પછી લઈશું, પ્રવાહ I1 I2 હમણાં જરૂર પડે એ પ્રમાણે આપણે લખીએ છીએ. બાકીની આટલી કન્ડિશન આપી છે. હવે હું પહેલી કન્ડિશન અહીંયા લઉં છું. પહેલા સમજ રાખો કે S2 ગૂંચળું છે, એમાંથી આપણે ધારી લઈએ કે I1 પ્રવાહ પસાર થાય છે. S2 ગૂંચળામાંથી આ I2 પ્રવાહ પસાર થાય છે. મોટા ગૂંચળું છે S2, એમાંથી I2 પ્રવાહ પસાર થયો. હવે એમાં I2 પ્રવાહ પસાર થયો તો એના કારણે ફ્લક્સ રચાશે. મોટા ગૂંચળામાં ફ્લક્સ બન્યું, પ્રવાહ પસાર થયો એટલે અંદર ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓ. તો આ વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર રેખા તૈયાર થઈ. એ ક્ષેત્ર રેખા કોની સાથે સંકળાઈ હશે? એની પોતાની તો સાથે સંકળાઈ જશે, પણ સાથે સાથે આ વચ્ચેનું ગૂંચળું પહેલું છે એની સાથે સંકળાઈ હશે, બરોબર. તો એની સાથે બી ફ્લક્સ એની સાથે સંકળાઈ ગયું. તો સમજો S2 માંથી I2 પ્રવાહ પસાર થયો અને એના કારણે બીજા ગૂંચળામાં એટલે કે S1 ગૂંચળામાં ફ્લક્સ ∅1 જનરેટ થયું, ફ્લક્સ ∅1 જનરેટ થયું છે. ઓકે, આની સાથે ∅1 ફ્લક્સ સંકળાય તો S1 નું ટોટલ ફ્લક્સ કેટલું? તો S1 નું ટોટલ ફ્લક્સ આવશે N1 into ∅1. જો એક આંટા સાથે કેટલું ફ્લક્સ સંકળાયું? ∅1. તો N1 આંટા હોય તો ટોટલ ફ્લક્સ કેટલું આવ્યું? N1 ∅1. હવે એ કોના કારણે સંકળાયું છે? તો કોના કારણે સંકળાયું? તો એનો આધાર કોના ઉપર છે? બીજા ગૂંચળામાં પસાર થતા પ્રવાહ ઉપર. તો આ જે N1 ∅1 ફ્લક્સ આવ્યું એનો આધાર આવ્યો બીજા ગૂંચળામાં પસાર થતા પ્રવાહ ઉપર. સમજ રાખજો, આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો આગળ વધારે વિચારવાની જરૂર નહીં આવે. બીજા ગૂંચળામાંથી પ્રવાહ I2 પસાર કર્યો અને એના કારણે અંદરના ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાયું છે, એ ∅1 છે એક આંટા સાથે. તો N1 આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ N1 ∅1, પણ એનો આધાર કોના ઉપર? I2 ઉપર. I2 બંધ કરી દઈએ તો ફ્લક્સ બંધ થઈ જાય. તો N1 ∅1 proportional to I2 છે. તો અહીંયા એક લખી શકું કે અહીંયા જ આપણે બતાવીએ કે N1 ∅1 બરાબર એક અચળાંક લઈ લઉં છું. હવે એ અચળાંકની આપણે વાત કરીએ તો એ અચળાંક થશે, પહેલા ગૂંચળાનું M12 લખી દઉં છું, M12 into I2 થશે. M12 એટલે મ્યુચ્યુઅલ, જેને અન્યોન્ય પ્રેરકત્વ નામ આપ્યું છે. તો આટલું આપણને અચળાંક લઈ લીધો છે, બરોબર. N1 ∅1 બરાબર અહીંયા કર્યું તો M12 into I2. તો M12 નો મતલબ શું થશે? પહેલા ગૂંચળાનો બીજાની સાપેક્ષ અન્યોન્ય પ્રેરકત્વ, બરોબર. આટલું આપણને ક્લિયર હોવી જોઈએ. M12 એટલે પહેલા ગૂંચળાનો બીજા ગૂંચળાની સાપેક્ષ અન્યોન્ય પ્રેરકત્વ થશે. હવે આપણે એક કામ કરી દઈએ, N1 ∅1 છે એને પ્રોપર રીતે જોઈએ છે કે એને લખાય કઈ રીતે. N1 ∅1 બરાબર N1 ∅ ના બદલે B into A લખું છું, B into A.
આટલું આપણે લખી દીધું છે N1 B1 ઇન્ટુ A1. હવે બી કયું છે હું બી એમના એમ રહેવા દઉં છું, પછી આપણે એની એની કિંમત લખતા જઈએ. તો અહીંયા સમજ આટલી આપણને ખ્યાલ આવવો જોઈએ. તો જો N1 B ઇન્ટુ A. હવે અહીંયા જો N1 ના બદલે શું લખાય છે? તો N1 ના બદલે હું એક કહું છું એકમ લંબાઈથી ટાટાની સંખ્યા, જેનું હું સાઈડ લખી દઉં છું. કેપિટલ N બરાબર અહીંયા સોરી સ્મોલ n બરાબર શું થાય? કેપિટલ N ડિવાઇડેડ બાય લેન્થ થાય. તો કેપિટલ N બરાબર કેટલા આયા? સ્મોલ n ઇન્ટુ L થશે. તો આપણને ખબર હોવી જોઈએ સ્મોલ n બરાબર કેપિટલ N બાય L, તો કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ L થશે. તો અહીંયા આપણે કેપિટલ N ના બદલે લખી દઉં છું N1 ઇન્ટુ L લખ્યું છે. હવે મેગ્નેટિક ફિલ્ડ કોના કારણે પ્રોડ્યુસ થયું? એ બહુ સમજવા જેવો ક્વેશ્ચન છે. મેગ્નેટિક ફિલ્ડ કોના કારણે પ્રોડ્યુસ થયું? તો મેગ્નેટિક ફિલ્ડ જે પ્રોડ્યુસ થયું છે એ આના કારણે પ્રોડ્યુસ થયું છે, મોટા ગૂંચળાના કારણે. મોટા ગૂંચળાથી પહેલો પ્રવાહ પસાર કર્યો ને, તો મોટો ગૂંચળો જ આપણને મેગ્નેટિક ફિલ્ડ આપશે. તો મોટા ગૂંચળાનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું? μ0 N2 I2. બસ આ સમજ રાખજો. પછી એ વખતે μ0 N1 I1 ના લખાય. I1 તો આપણી પાસે છે નહીં અત્યારે, કારણ કે પ્રવાહ શેમાં પસાર કર્યો છે? I2 માં, અને એના કારણે ફ્લક્સ I1 સાથે સંકળાયું છે. તો મેગ્નેટિક ફિલ્ડ બી કોનું હોય? બીજા મોટા ગૂંચળાનું થશે, μ0 N2 I2. અને A1 એટલે આ નાના ગૂંચળાની ત્રિજ્યા છે, એ થશે પાઈ R1 સ્ક્વેર. આટલું થયું છે. હવે આને કમ્પેરિઝન આપણે આની સાથે કરી દઈશું. N1 ∅1 બરાબર આ રિલેશન. તો હું અહીંયા લખી દઉં છું μ0 N1 N2 μ0 N1 N2 L ઇન્ટુ પાઈ R1 સ્ક્વેર સાથે રહેશે I2. એ આ સ્ટેપ થયું બરાબર M12 ઇન્ટુ I2 બરાબર M12 ઇન્ટુ I2. I2 શું થઈ જશે? કેન્સલ થશે. તો M12 બરાબર કેટલા આવ્યા? μ0 N1 N2 L ઇન્ટુ પાઈ R સ્ક્વેર. આ એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ બને છે કે M12 આપણને આટલા મળ્યા છે, બરોબર? એટલે અન્યોન્ય પ્રેરક તો પહેલાનું, બીજાની સાપેક્ષમાં. હવે ઉલટું કામ કરીએ કે ભાઈ શેમાંથી પસાર કર્યો તો પ્રવાહ? બીજા ગૂંચળામાંથી I2 પ્રવાહ. હવે એનથી વિરુદ્ધમાં લખીએ છીએ. તો S1 ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરું છું. કેટલો પ્રવાહ પસાર કરીશું? I1 કરીએ. S1 ગૂંચળામાંથી એટલે નાના ગૂંચળામાંથી I1 પ્રવાહ પસાર કરીએ. એના કારણે મોટા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાશે. અહીંયા S2 માંથી I2 કરતા હતા, તો એ વખતે S1 માં ફ્લક્સ સંકળાતું હતું. હવે આપણે S1 માંથી I1 પસાર કર્યો, તો S2 ની અંદર ફ્લક્સ ∅2 સંકળાશે. S2 માં ફ્લક્સ ∅2 સંકળાયું. તો આપણે S2 ની અંદર જે ફ્લક્સ સંકળાશે S2 નું, એ ટોટલ ફ્લક્સ કેટલું? N2 ∅2. અને ફ્લક્સ ટોટલ એના આટાની સંખ્યા N2 ∅2. અને એનો આધાર કોના ઉપર હશે? તો પહેલા ગૂંચળામાં પ્રવહેતો પ્રવાહ I1 પર છે. પહેલા ગૂંચળાના પ્રવાહ છે. હવે મારે લખવું હોય તો N2 ∅2 બરાબર અહીંયા ઉલટું લખાશે. બીજા ગૂંચળાનો હોય ને તો M21 ઇન્ટુ I1. હવે M21 શું થયું? M21 આની જેમ જ લખવાનું છે. પહેલા ગૂંચળાનો બીજાની સાપેક્ષ અન્યોન્ય પ્રેરકત્વ. તો અહીંયા શું થશે? બીજાનો પહેલાની સાપેક્ષ અન્યોન્ય પ્રેરકત્વ. અહીં લખું છું બીજા ગૂંચળાનો પહેલાની સાપેક્ષ અન્યોન્ય પ્રેરકત્વ. આટલું આપણને ક્લિયર થયું છે. હવે આ સ્ટેપ આપણી જોડે આવ્યું. પછી અહીંયા જેમ આપણે અહીંયા મૂકી દીધું હતું અને આના ઉપરથી જેમ સાબિત કરીને ડાયરેક્ટ લખતા હતા, સેમ સિચ્યુએશનમાં આપણે એ જ રીતે લખવાનું ટ્રાય કરી. તો N2 ∅2 બરાબર શું થશે? N2 ∅2 બરાબર N2 ∅2 ના બદલે B ઇન્ટુ A. B ઇન્ટુ A2. હવે B કોનું? તો જેનો પ્રવાહ પસાર થતો હોય. તો શેમાંથી પ્રવાહ પસાર થાય છે? S1 માંથી. તો મેગ્નેટિક ફિલ્ડ બી એનું જ આવશે. તો અમારે લખવું હોય N2 ∅2 બરાબર N2 ના બદલે આપણે શું લખાય છે? અહીંયા લખતા હતા સ્મોલ n ઇન્ટુ L. તો અહીંયા હું લખી દઉં છું સ્મોલ N2 ઇન્ટુ L. B કોનું? તો શેમાંથી પ્રવાહ પસાર કર્યો? પહેલામાંથી. તો પહેલાનું B. તો પહેલાનું B એટલે μ0 N1 I1. અને એરિયા એ બીજાનો છે એટલે પાઈ R2 સ્ક્વેર કર્યું છે. હવે આ થઈ ગયું આટલું.
આની કમ્પેરિઝન જોવા જાઓ, ઓકે, અહીંયા મારા એરિયામાં સમજો તો એરિયામાં મારી થોડીક મિસ્ટેક થઈ છે કે એરિયા હંમેશા નાનાનો લેવાય. એરિયા કોનો લઈશું? નાનાનો લેવાશે. તો નાનાનો એરિયા કેટલો છે? તો તમે જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે નાનાનો એરિયા એટલે R1 નો જ એરિયા આવશે. તો આટલા જ એરિયાની વાત થશે. તો એટલા માટે મારે A1 લખવું પડશે અને અહીંયા આપણે R1 સ્ક્વેર કર્યું છે. ફરીથી હું સમજાવું છું આ ટોપિકનું, કારણ કે તેના કોઈના કોઈ નાની મોટી કન્ફ્યુઝન રહેશે. આ જયારે એરિયાની વાત આવશે ને NBA, તો એરિયા હંમેશા નાના ભાગનો કાઉન્ટ કરવો પડશે. કારણ કે ફ્લક્સ તમે જો આમાંથી પ્રવાહ પસાર કરો નાના ગૂંચળામાંથી અને મોટા સાથે બધામાં થોડું ફ્લક્સ સંકળાશે, આટલા જ ભાગમાં આવશે. તો એ કન્ડિશનના આધારે એરિયા કયો લેવો પડશે? હંમેશા નાનાનો લેવો પડશે. મોટામાં તમે પ્રવાહ પસાર કરો તો નાનો કેટલું ફ્લક્સ, એના પોતાને જેટલું જોઈએ એટલું જ. તો એ ઉપરથી એરિયા R1 સ્ક્વેર થશે. હવે અહીંયા આપણે આ સ્ટેપ થઈ ગયું. તો આની કિંમત આપણે આની સાથે કમ્પેર કરી નાખીએ. કમ્પેર કરતી વખતે અહીંયા ધ્યાન રાખીશું, અહીંયા સ્ટેપ લખું છું, આ સ્ટેપ લખી દઈએ. તો μ0 n1 n2 μ0 n1 n2 L I1 pi R1 સ્ક્વેર, L I1 pi R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M21 થશે ઇન્ટુ I1, M21 ઇન્ટુ I1. I1 શું થશે? કેન્સલ થઈ જાય. તો M21 કેટલા આયા? μ0 n1 n2 L pi R1 સ્ક્વેર. તો એ ઉપરથી આટલી તો આપણને સમજ આવી કે બે સરખા છે, બે સરખા જ છે. હવે R કયા લખીશું? અહીંયા R1 સ્ક્વેર લખીશું. તો બંને સરખા છે, એનો મતલબ થયો કે M12 એ જ શું થઈ ગયા? M21 અને એને જ આપણે M ગણી કાઢ્યા. અન્યોન્ય પ્રેરકત્વ થયું. તો આટલો એક મહત્વનો કોન્સેપ્ટ અહીંયા રજૂ થાય છે. આ અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર છે. M12 M21 બરાબર કેટલા? તો μ0 n1 n2 L into pi R1 સ્ક્વેર. હું માનું ત્યાં સુધી આની અંદર એક બે કોન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ કે જ્યારે પણ આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ છીએ NBA, તો N કયા લેવા, B કયા લેવા, A કયા લેવા, એમાં કન્ફ્યુઝન હોય છે પહેલા. તો પહેલું કન્ફ્યુઝન એ ક્લિયર થવું જોઈએ કે N1 તો તમે સમજશો કે જે તે ગૂંચળાના આધારે લખેલા હશે એટલે એમાં કદાચ વધારે માથાકૂટ નહીં આવે. 5 માં આપણે B into A કરીએ, B into A માં ધ્યાન રાખો. મેગ્નેટિક ફિલ્ડ એનું હોય કે જેનું પહેલા પ્રવાહ પસાર થયો છે. તો આમાં પહેલા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો તો પહેલાનું મેગ્નેટિક ફિલ્ડ આવશે અને બીજામાંથી પ્રવાહ પસાર કરો તો બીજાનું મેગ્નેટિક ફિલ્ડ આવે. જેમ કે અહીંયા બીજામાંથી પ્રવાહ પસાર કર્યો છે તો μ0 n2 I2 અહીંયા પહેલામાંથી કર્યો છે તો અહીંયા ક્યાંક લખ્યું છે μ0 n1 I1. અને એરિયા હંમેશા કયો લેવાનું? જે બી જેટલા ગૂંચળા આપ્યા હોય એની ઉપર નહીં જવાનું આપણે. એરિયા હંમેશા નાના ગૂંચળાનો લેવાનો આવશે. તો નાના ગૂંચળાનો એરિયા કયો છે? pi R1 સ્ક્વેર. અહીંયા કેટલા લખ્યા છે આપણે? pi R1 સ્ક્વેર ને છેલ્લે અહીંયા પણ pi R1 સ્ક્વેર. તો આ બે વસ્તુ માઇન્ડમાં સેટ રાખીએ તો મોટા ભાગનો આઈડિયા ક્લિયર થશે. હવે એકવાર આને પહેલા રિવાઇઝ કરી નાખીએ, પછી બે નાના ટોપિક છે જે આપણે ચેક કરીએ છીએ. મેં તમને હિન્ટ આપી હતી S1 ગૂંચળું છે, એની ત્રિજ્યા R1, એના આટાની સંખ્યા N1 અને એની લંબાઈ L છે. બીજો S2 ગૂંચળું છે, એની ત્રિજ્યા R2, એના આટાની સંખ્યા N2, એની લંબાઈ L છે. હવે શું કર્યું કે S2 મોટું ગૂંચળું છે ને એમાંથી I2 પ્રવાહ પસાર કર્યો, મોટા ગૂંચળામાંથી I2 પ્રવાહ પસાર કર્યો. તો આનું તો ફ્લક્સ મોટા ગૂંચળામાં તો સંકળાશે જ, મોટા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયું અને એના કારણે નાના ગૂંચળાના સાથે ફ્લક્સ સંકળાયું. તો નાના ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ∅1. હવે નાના ગૂંચળાનું ટોટલ ફ્લક્સ કેટલું? તો નાના ગૂંચળાના એક આટાનું ફ્લક્સ ∅1, તો N1 આટાનું કેટલું થયું? N1 into ∅1. એનો આધાર કોના ઉપર છે? તો એનો આધાર રહ્યો પહેલાના પ્રવાહ ઉપર, એટલે મતલબ કે I2 ના પ્રવાહ ઉપર. તો અહીંયા આવી ગયો I2. તો N1 ∅1 proportional to I2 છે. હવે એક અચળાંક લઈ લીધો, એને અન્યોન્ય પ્રેરકત્વ નામ આપ્યું છે. અન્યોન્ય પ્રેરકત્વ કોનો કહેવાય? 1 નો 2 ની સાપેક્ષ અન્યોન્ય પ્રેરકત્વ કહી દીધું. હવે આ એને સાઈડ રાખીએ, N1 ∅1 ને હવે લખીએ. તો N1 ∅1 એટલે phi એટલે B into A થાય. હવે કયો B છે કયો A છે આપણને ના ખબર હોય, ચિંતા નહીં કરવાની. N1 લખી દીધું. તો N1 ના બદલે અહીંયા કેટલા લખાય? સ્મોલ n into L લખાય. તો N1 into L, જે મેં આગળ સમજાવ્યું. B ના બદલે કેટલા લખશો? તો B ના બદલે થઈ જશે જેના કારણે પ્રવાહ પસાર થયો, જેમાં કોનો? I2 માં. તો μ0 n2 I2 લખી દેવાનો. એરિયા નાનાનો લેવાનો. તો pi R1 સ્ક્વેર. બસ અહીંયા ક્લિયર થયું. હવે તમારે આની સ્ટેપ લખ્યું અને એને આની સાથે કમ્પેર કરો, M12 into I2. તો I2 નીકળી જાય, આટલું સ્ટેપ આવી જશે.
હવે વાત કરીએ કે પહેલા આના બદલે ઉલટું વિચારો, S2 માંથી પ્રવાહ અસર થતો, હવે S1 માંથી પ્રવાહ પસાર કર્યો I1, તો બીજા ગુંચળા સાથે ફ્લક્સ સંકળાશે ϕ2, તો બીજા ગુંચળાનું ટોટલ ફ્લક્સ કેટલું N2 ϕ2, પણ એનો આધાર કોના ઉપર રહે? I1 પર રહે. અચળાંક લઈ લીધો M1 M21, અહીંયા 12 લીધો તો અહીંયા 21 કર્યો, તો બીજાનો અન્યનો પ્રેરક તો પહેલાની સાપેક્ષ ગણ્યો. હવે મારે N2 ϕ2 લખવું છે તો N2 એમના એમ લખ્યા, B into A લખી દીધા. તો B કોનો? મેગ્નેટિક ફિલ્ડ કોનો? તો જેનો પ્રવાહ પસાર થયો I1 માંથી, તો μ0 N1 I1. એરિયા કયો? નાનો, πr1². બસ આને અને આને કમ્પેરિઝનમાં લઈ લો તો આપણને આ સ્ટેપ આવી જાય. અને ભાઈ જોયું તો ખબર પડી બંને કેવા છે, સરખા છે. M12 બરાબર M21 બરાબર કેટલા કરી દીધા છે? M કર્યા છે. આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કઈ કન્ડિશનમાં રજૂ કર્યું છે. આ સૂત્ર જે આપણને મળ્યું છે અહીંયા M12 ને M21 બરાબર, એ સૂત્ર જ્યારે સોલેનોઇડ ની અંદર કોઈ શૂન્ય અવકાશ હોય ત્યારની કન્ડિશન છે, માધ્યમ મૂક્યું હોય ત્યારની કન્ડિશનમાં અલગ થશે. તો આપણે અહીંયા હવે સમજાવ્યું છું કે જ્યારે માધ્યમ મૂકેલું હોય ત્યારે M12 એટલે કે M બરાબર આ સૂત્ર છે M μ0 N1 N2 L into πr1². એમાં μ0 ને રહેવા દઉં છું, બાકી લખી દઉં છું N1 N2 L into πr1². μ0 ના બદલે μ થઈ જાય એટલે કે માધ્યમની પરમિએબિલિટી થઈ જશે, અને માધ્યમની પરમિએબિલિટી μ બરાબર μr into μ0 થાય. તો એ વખતે M નું સૂત્ર થઈ ગયું μr μ0 N1 N2 L πr1². દરેક જણા થોડું ધ્યાન રાખ્યા, અને કારણ કે જ્યારે કન્ડિશનનો યુઝ કરીએ છીએ ત્યારે ખબર પૂરેપૂરી હોવી જોઈએ કે માધ્યમ મૂકેલું હોય ત્યારે μ0 ના બદલે μ થયું, આના બદલે આટલી આપણને વેલ્યુ મળી છે. હવે એક આ થઈ ગઈ બેઝિક ડિટેલ, પણ આના પછી આ M નો આધાર કોના ઉપર છે? તો M નો આધાર કોના પર રહેશે? તો અહીંયા સમજો કે M નો આધાર રહેશે દ્રવ્યની જાત ઉપર રહેશે બરાબર, જે તે મટીરિયલ મૂક્યું છે માધ્યમ પર, પરિમાણ પર, આંટાની સંખ્યા છે, પછી જેને આપણે કહીએ અહીંયા તો માધ્યમ પર આંટાની સંખ્યા છે, પરિમાણ છે, સાપેક્ષ નમન છે, ગૂંચળાની ગોઠવણી છે, આ બધા ઉપર ડિપેન્ડ થશે. માધ્યમ પર હશે, આંટાની સંખ્યા છે, પરિમાણ છે, સાપેક્ષ નમન, ગૂંચળાની ગોઠવણી, આ બધા ઉપર ડિપેન્ડ રહેશે M નો આધાર. ઇન શોર્ટ આપણને આટલી વસ્તુ પરફેક્ટ સમજ આવી જો. હજી આપણે આના પછી એક ટોપિક થોડુંક આની ડિટેલમાં જ આનો ટોપિક છે એ ચેક કરીએ છીએ. તો એના માટે જો હું અમુક વસ્તુ આ નીકાળી દઉં છું જેથી કરીને તમને એમાં પરફેક્ટ ખ્યાલ રહે. આ ટોપિક એક રહેવા દઈએ છીએ, બાકીનું બધું કેન્સલ કરી દઈએ છીએ. ઓકે, અહીંયા હવે N1 ϕ1 બરાબર M12 ના બદલે હવે M જ થઈ ગયો છે, M into I2 કરું છું. તો જ્યારે પહેલામાં સમજો I2 માં ફેરફાર કરું તો ϕ1 ના ફ્લક્સમાં પણ ફેરફાર થઈ જશે. I2 માં ચેન્જ કરીએ તો આના ફ્લક્સમાં ચેન્જીસ આવશે. તો એ વખતે હું એમ લખી શકું N1 અને વિકલન કરીએ તો d∅1/dt બરાબર M અચળ રાખીએ અને આમાં ફેરફાર કર્યો છે એટલે di2/dt. આ રીતે લખી શકાય. ધારો કે I2 માં ફેરફાર કર્યો એટલે એનું વિકલન કરું તો di2/dt, એના કારણે ϕ1 માં ફેરફાર થશે d∅1/dt. હવે તમને ખ્યાલ હશે કે ફેરેડેના નિયમ મુજબ E1 બરાબર કેટલા થાય? પહેલાનું EMF લખવું હોય તો -N1 into d∅1/dt થાય. તો હું E1 ની કિંમત લખી દઉં અહીંયા -E1 કરી, તો -E1 બરાબર M12 અથવા એકલો જ M રાખી દઉં અને di2/dt થાય. તો એનો મતલબ થયો કે E1 બરાબર કેટલા આયા? -M into di2/dt. આ એ સૂત્ર થઈ ગયું. એનો અર્થ શું થયો કે પ્રવાહનો ફેરફાર શેમાં કર્યો? બીજા ગૂંચળામાં. EMF શેમાં પેદા થયો? પહેલામાં થયો. પ્રવાહનો ફેરફાર કર્યો બીજા ગૂંચળામાં, EMF થયો પહેલા ગૂંચળામાં. બસ આ કન્ડિશનને આધારે આટલી ડિટેલ એક વધારાની છે જે આપણે પાછળથી લખવી પડશે કે N1 ϕ1 બરાબર M12 છે. હવે I2 માં ફેરફાર કર્યો
તો આનું વિકલન કરી દઉં છું n1 d∅1/dt m di2/dt. આના બદલે -e1 લખી શકીએ છીએ, તો -e1 લખી દીધું અને બરાબર આ સ્ટેપ આવી ગયું છે. હવે આપણને આ બે સ્ટેપ પરથી અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા, એકમ અને જે એનો શું કહેવાય કે કોના પર આધાર રાખે છે એ ટાઈપનો એક ક્વેશ્ચન પૂછાય તો એની આપણે હવે વાત કરીએ છીએ. અન્યોન્ય પ્રેરકત્વ ક્વેશ્ચન થોડો મોટો થશે, પણ આપણે એને શાંતિથી એનિમેશનના આધારે ક્લિયર થયા હશું તો એ વસ્તુ સમજવામાં આપણને ઇઝી રહેશે. જો આપણી પાસે બે ગૂંચળા આપ્યા છે, જેમ કે આ આકૃતિ દર્શાવી છે એ મુજબના બે ગૂંચળા છે. એમાં એક બહારનું ગૂંચળું જે મોટું છે એને S2 કહ્યું છે, જેની ત્રિજ્યા R2 છે. અંદરનું ગૂંચળું નાનું છે જેની ત્રિજ્યા R1 છે અને એને S1 કહ્યું છે. મોટા ગૂંચળાના આટાની સંખ્યા N2 છે, નાના ગૂંચળાના આટાની સંખ્યા N1 છે. બંનેની લંબાઈ આપણે સરખી લીધી છે. ઓકે, અહીંયા બતાવ્યું છે એ જ પ્રમાણે કે L લંબાઈના બે સમઅક્ષીય સોલેનોઇડ દર્શાયા છે. એમાં S1 ની ત્રિજ્યા R1, એના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા N1, પણ કુલ આટા કેપિટલ N1 થશે. S2 છે એની ત્રિજ્યા R2, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા N2 છે. N1 N2 કુલ આટા દર્શાવશે. બરોબર, આટલું આપણને સિમ્પલ સમજ આવી જવી જોઈએ. આમાં કઈ આકૃતિનું વર્ણન છે. હવે પહેલા મોટા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો મોટા ગૂંચળામાંથી I2 પ્રવાહ પસાર કરવામાં આવે. મોટા ગૂંચળામાંથી જ્યારે I2 પ્રવાહ પસાર કરીએ તો એ વખતે નાના ગૂંચળામાં ફ્લક્સ સંકળાશે S1 માં. હવે નાના ગૂંચળામાં ફ્લક્સ સંકળાય તો એક ટોટલ ફ્લક્સ હશે N1∅1, પણ એનો આધાર હશે I2 ઉપર. તો N1∅1 proportional to I2 બરાબર કોઈ અચળાંક લીધો છે M12. M12 ને અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવશે. M12 ને અન્યોન્ય પ્રેરકત્વ કહ્યું છે. હવે આપણે જે N1∅1 હતું એને આપણે સેટ કરીએ અહીંયા. તો મેં આગળ જેમ સમજાવ્યું એ પ્રમાણે N1 ના બદલે આપણે સ્મોલ n1 into L લખાય, phi ના બદલે B into A. B એટલે કોનું મેગ્નેટિક ફિલ્ડ, તો જેમાંથી પ્રવાહ I2 માંથી પ્રવાહ પસાર થાય એટલે μ0 N2I2, અને A એટલે નાના આડછેદનું ક્ષેત્રફળ πr1². તો આના આધારે આટલું સ્ટેપ આવશે. હવે આને N1∅1 અને એને M2I2 સાથે કમ્પેર કરીએ, M21 into I2 સાથે કમ્પેર કરીએ તો I2 કેન્સલ થઈ આ સ્ટેપ મળે છે, જે મેં આગળ તમને સમજાવેલું છે. હવે અહીંયા આપણને ખ્યાલ આવી જશે આ સિચ્યુએશનમાં. પછી અહીંયા આપણને સિમ્પલ સમજાવ્યું છે કે સોલેનોઇડ એ રીતનો લેવામાં આવશે કે જેની લંબાઈ છે એની ત્રિજ્યા કરતાં ઘણી મોટી હોય છે. બરોબર, આ તો એક સિમ્પલ સેન્ટેન્સ છે. હવે એક કામ કરીએ, ઉલટો કિસ્સો લેવામાં આવશે. તો ઉલટા કિસ્સામાં જો નાના ગૂંચળામાંથી I1 પ્રવાહ પસાર કરવામાં આવે, નાના ગૂંચળામાંથી I1 પ્રવાહ પસાર કરીએ, મોટા સાથે ફ્લક્સ સંકળાશે. તો મોટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો N2∅2, પણ એનો આધાર કોના, નાના ગૂંચળાના પ્રવાહ ઉપર એટલે I1 પર. તો એને આપણે M21 કીધા. અહીંયા આપણે M12 કહેતા હતા અને અહીંયા આપણે M21 કહ્યું છે. તો N2∅2 = M21 into I1 થશે. હવે અહીંયા જોવા જઈએ તો આ સિચ્યુએશનમાં આપણે સમજીએ કે આ કોનું અન્યોન્ય પ્રેરકત્વ થયું. તો આપણે સમજીએ કે બીજાનું અન્યોન્ય પ્રેરકત્વ પહેલાની સાપેક્ષમાં, બંને કન્ડિશનમાં આપણે આટલું લખ્યું છે. હવે N2∅2 ની જેમ અહીંયા લખતા હતા એ જ કન્ડિશનમાં આપણે આગળ લખીએ. તો N2∅2 બરાબર N2 into L આવશે. phi ના બદલે B into A. B કોનો આવશે, તો જેમાંથી પ્રવાહ પસાર થતો પહેલામાંથી થાય છે μ0 N1I1, અને એ આડછેદ હંમેશા નાનાનું લઈશું તો πr1². તો આ ઉપરથી જોઈને આપણને ખબર પડી કે M21 ને M12 તો સરખા જ છે, એટલે એના બદલે કેટલા લઈ લીધા છે, M ધારી લીધા છે. હવે આ આપણને સિચ્યુએશનનો ખ્યાલ આવવો જોઈએ કે M21 M12 બંને સરખા છે ને M ધાર્યા છે. હવે બીજું એક રીઝન અહીંયા સમજાયું છે જે મેં તમને ડિટેલમાં વાત નહોતી કરી, પણ અહીંયા આપણે સમજાવીએ છીએ પ્રોપરલી કે M21 M12 કેમ સરખા લેવામાં આવે છે. કારણ એક જ છે કે અહીંયા પ્રોપર હિન્ટ કહી છે કે જો અંદરનો સોલેનોઇડ છે ને એ બહારના સોલેનોઇડ કરતાં ઘણો નાનો હોય છે. અંદરનો સોલેનોઇડ બહારના સોલેનોઇડ કરતાં ઘણો નાનો હોય છે. એના કારણે અંદરના સોલેનોઇડ સાથે જે ફ્લક્સ સંકળાશે N1∅1 એ બધું સંકળાયું એમ કહી શકીએ. બરોબર, અને આ કારણે જે કહ્યું અંદરનો સોલેનોઇડ છે એ ચુંબકીય બાહ્ય સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્રમાં અસરકારક રીતે સંપૂર્ણ અંદર રહેલો હોય છે. અને આ કન્ડિશનમાં M12 ની ગણતરી સહેલી રહેશે. ઇન શોર્ટ આમાં કહેવાય એટલું માગે છે કે અંદરનો સોલેનોઇડ ટૂંકો છે અને ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો છે, એના કારણે એની સાથે બધું જ ફ્લક્સ સંકળાશે અને M12 ઇઝી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. બાહ્ય સોલેનોઇડ માટે આપણે મુશ્કેલ પડશે,
કારણ કે બધે બધું ફ્લક્સ નહીં સંકળાય અને એની કેલ્ક્યુલેશન અઘરી રહેશે, બરાબર. બહારના સોલેનોઇડ માટે અઘરું રહેશે, તો એ સિચ્યુએશનમાં આપણને M21 ની ગણતરી મુશ્કેલ થઈ જશે. અને આ કન્ડિશનમાં આપણે જે સાબિત કર્યું છે M12 ને M21 સરખું છે એ બહુ મહત્વનું ઉપયોગી થઈ જશે. આ ફક્ત એક સમજવા પોઈન્ટ છે. નેક્સ્ટ પછી આપણને કહ્યું છે કે જો ધારો કે સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય મૂક્યું હોય તો એ વખતે મેં તમને આગળ સમજાવ્યું કે M બરાબર μ0 ના બદલે μ થઈ જશે, N1 N2 પાઈ R12 ઇન્ટુ L હશે, જ્યાં μ ના બદલે આપણે μr ઇન્ટુ μ0 લખી શકીએ છીએ. અન્યોન્ય પ્રેરકત્વનો આધાર કોની પર છે? તો એમની વચ્ચેના અંતર, સાપેક્ષ નમન, એ બધા ઉપર એને ડિપેન્ડ રહેતો હશે. હવે આમાં શું થાય કે કોઈ પણ એક ગૂંચળામાં પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો બીજા ગૂંચળામાં EMF પેદા થઈ જાય એના ફ્લક્સમાં ફેરફાર થવાથી. એ કન્ડિશનમાં આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ કે N1 બરાબર M2 I2, તો આનું વિકલન કરીએ N d∅dt અને M I2 ઇન્ટુ d/dt. આ જે વિકલન કર્યું છે તો આ વિકલનમાં આપણે સમજીએ છીએ ફેરેડેનો નિયમ આપણને કહે છે -N1 d∅1/dt, એના બદલે EMF કહી શકીએ છીએ. તો અહીંયા આપણે આના બદલે -E લખી દઈએ તો E1 બરાબર -M di2/dt મળે. આને આપણે પ્રેરિત EMF કહેવામાં આવશે, જે અન્યોન્ય પ્રેરકત્વના ઉપરથી ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, આપણને ક્વેશ્ચન પૂછાશે કે અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા આપો અને એનો એકમ સમજાવો. તો આપણે અહીંયા લખી શકીએ છીએ. સમજજો, આની અંદર આપણે સીધા અર્થમાં લખીએ, ગૂંચળા 2 માં પ્રવાહ અથવા 1 લખી દઈએ, એનાથી કોઈ ફરક નહીં પડે. 1 માં પ્રવાહ પસાર કરતા ગૂંચળા 1 માં પ્રવાહ પસાર કરતા ગૂંચળા 2 સાથે સંકળાયેલું ફ્લક્સ તો સીધું સૂત્ર લખીએ છીએ N2 બરાબર M ઇન્ટુ I1. સીધું સમજ રાખો, જેમ આગળ આપણે લખતા હતા બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સનો આધાર પહેલા ગૂંચળાના પ્રવાહ ઉપર રહેલો હશે. તો આના ઉપરથી જ્યારે M ની વ્યાખ્યા આપવામાં આવે તો M બરાબર કયું થશે? N2 અપોન I1. હવે હું અહીંયા I1 1 લઈ રહ્યો છું, I1 1 એમ્પિયર. તો N2 એ જ આપણા માટે શું થઈ ગયું? M થઈ ગયું. હવે આની વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યામાં શું લખી શકીએ? સમજ રાખજો. પ્રથમ ગૂંચળામાંથી એકમ પ્રવાહ પસાર કરતા બીજા ગૂંચળામાં સાથે સંકળાયેલ ફ્લક્સને અન્યોન્ય પ્રેરકત્વ એમ કહે છે. સમજ રાખો આ કન્ડિશનની. પહેલા ગૂંચળામાંથી એકમ પ્રવાહ પસાર કરવામાં આવે તો બીજા ગૂંચળા સાથે જે ફ્લક્સ સંકળાય છે એને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહ્યું છે. તો આ એક પહેલી વ્યાખ્યા થઈ ગઈ. બીજી વ્યાખ્યા બી ચેક કરીએ. તમને ખ્યાલ હશે કે આનું વિકલન કરતા હતા તો EMF મળતું હતું. તો EMF E2 બરાબર -M di2/dt થતું હતું આ રિલેશન પરથી. જેમ કે આનું વિકલન કરું તો E2 થઈ જાય અને અહીંયા આવશે M di1/dt આવે di1/dt. હવે આના આધારે હું વ્યાખ્યા આપીએ તો આના આધારે વ્યાખ્યા આપીએ તો અહીંયા હું લખી દઉં છું કે di1/dt બરાબર 1 લઈ લઈએ. di1/dt બરાબર 1. તો E2 બરાબર -M થયું. તો આ એક વ્યાખ્યા થઈ. હવે અહીંયા સ્ટેપ લખીએ છીએ. અહીંયા સ્ટેપમાં હવે સમજ રાખીએ કે પ્રથમ ગૂંચળામાંથી પ્રથમ ગૂંચળામાંથી પ્રવાહનો ફેરફાર એકમ હોય, પ્રવાહના ફેરફારનો દર એકમ હોય, પ્રવાહના ફેરફારનો દર એકમ હોય તો બીજા ગૂંચળા સાથે અથવા બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. બીજા ગૂંચળાનું
પ્રેરિત ઈએમએફ ને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. સમજો પહેલા ગૂંચળામાંથી પ્રવાહના ફેરફારનો દર એકમ કરીએ તો બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ છે એને અન્યોન્ય પ્રેરકત્વ થયું. ઓકે, આનો આધાર કોના પર છે? તો અહીંયા હું લખું છું આધાર. તો આગળ મેં સમજાવ્યું હતું આટાની સંખ્યા, માધ્યમ, સાપેક્ષ નમન, ગોઠવણી, આ બધા ઉપર ડિપેન્ડ થશે. આકાર, પરિમાણ લખવાનું રહી ગયું છે એ બધા ઉપર ડિપેન્ડ રહેશે. હવે એકમ કયો છે? તો આનો એકમ થશે હેનરી. આનો એકમ છે, અથવા હું સીધું લખી દઉં છું, હેનરી થશે. હેનરી એટલે કેટલા થાય? તો આપણે હેનરીના બે એકમ બનશે. કયા કયા? તો એમ નો આના ઉપરથી એકમ બનાવો, આના ઉપરથી એકમ બનાવો તો 5/I. તો એક થશે વેબર પર એમ્પિયર, વેબર પર એમ્પિયર. ફ્લક્સ નો એકમ વેબર થયો, વેબર પર એમ્પિયર. બીજો અહીંયા બનાવીએ આપણે તો વોલ્ટ ઇન્ટુ ડીટી જશે. આ ઈએમએફ એટલે વોલ્ટ, વોલ્ટ ઇન્ટુ ડીટી એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, અને નીચે આવી જાય તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. આનો એકમ કયો થાય? વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. બે એકમ થયા. તો હેનરીની વ્યાખ્યા રજૂ કરીએ. હેનરીની વ્યાખ્યા છે એ આપણે સીધા સ્ટેપમાં આના ઉપરથી રજૂ કરી શકીએ છીએ. હવે જો હેનરીની વ્યાખ્યા લખવી હોય તો અહીંયા જો ધ્યાન આપજો, આ સૂત્ર લખી દઉં છું. E2 બરાબર માઇનસ m di1 upon dt. હવે આમાં એક કામ કરીએ, di1 upon dt1 લઈ લઈએ, E2 ને 1 લઈએ તો m કેટલા થઈ ગયા? 1 હેનરી થયા. આ વ્યાખ્યા આવી ગઈ છે. I1 લીધા તો 1 હેનરી થયા. વ્યાખ્યામાં કહી શકીએ પ્રથમ ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર એક એકમ છે. બીજા ગૂંચળામાં 2 માં પ્રેરિત ઈએમએફ એકમ હોય, બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ એકમ હોય ત્યારે અન્યોન્ય પ્રેરકત્વ 1 હેનરી થાય. ત્યારે એમ ને 1 હેનરી કહે છે. આ એની વ્યાખ્યા થઈ. તો હવે જો સમજો, પ્રથમ ગૂંચળામાંથી પ્રવાહના ફેરફારનો દર કેટલો કરી દીધો? એકમ કર્યો. ત્યારે બીજા ગૂંચળામાં જે વોલ્ટેજ છે એ બી એકમ લઈ લઈએ, અને એ કન્ડિશનમાં પહેલા ગૂંચળા મતલબ કે અન્યોન્ય પ્રેરકત્વ છે એ કેટલો થઈ જાય? 1 હેનરી થશે. ક્વેશ્ચન તમને પૂછાશે તો પૂછાય તો એ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી કન્ડિશનના આધારે રજૂ કરીએ છીએ. જો પહેલા અહીંયા હું સમજાવું છું, ગૂંચળા 1 માં પ્રવાહ પસાર કરતા ગૂંચળા 2 સાથે સંકળાયેલું ફ્લક્સ છે, તો આપણે લખીએ N2 બરાબર m into I1 છે. હવે આપણે m નો સબ્જેક્ટ બનાવી દીધો, આટલું લખ્યું છે. હવે હું અહીંયા એક કામ કરું, I1 1 લઈ લઉં અને N2 બરાબર m છે. તો આ વ્યાખ્યા થઈ પહેલી. પહેલા ગૂંચળામાં એકમ પ્રવાહ પસાર કરતા બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એને અન્યોન્ય પ્રેરકત્વ કહી દીધું. બીજું આ સૂત્ર ખબર હશે, આનું વિકલન કરી દો તો આ E2 મળશે. અહીંયા dm into di1 upon dt. અહીંયા આને 1 લઈ લો, E બરાબર m આવશે. પહેલા ગૂંચળાના પ્રવાહનો ફેરફારનો દર એકમ હોય તો બીજા ગૂંચળા સાથે જે ઈએમએફ પેદા થાય છે એને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહ્યું છે. બરોબર. આધાર કોના ઉપર છે? તો આટાની સંખ્યા, માધ્યમ, સાપેક્ષ નમન, ગોઠવણી, પરિમાણ, આકાર એ બધા ઉપર ડિપેન્ડ થશે. એકમ હેનરી છે. એક એકમ થાય વેબર પર એમ્પિયર, બીજો એકમ વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. હવે ઈએમએફ નું સૂત્ર આ લખ્યું છે આપણે. તો ઈએમએફ અહીંયા E બરાબર -m di1 upon dt છે. તો આનું સૂત્ર ઉપરથી આને 1 લઈ લઈએ, I1 લઈએ તો m બરાબર 1 હેનરી થાય. તો પ્રવાહના ફેરફારનો દર પહેલા ગૂંચળામાં 1 હોય, બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ 1 વોલ્ટ હોય તો અન્યોન્ય પ્રેરકત્વ 1 હેનરી થાય. આ એની વ્યાખ્યા છે. અને આ રીતનો શોર્ટ ક્વેશ્ચન આવે જેમ મેં અહીંયા લખ્યો છે તો એ તમને સમજ આવી જુઓ.